નમસ્કાર. તારીખ 20 જુલાઈના રોજ અમદાવાદ ખાતે ઘર વિહોણા થયેલા દંપતી કિરણબેન શૈલેષભાઈ નાયક દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રીને જનહિતનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ આવેદનપત્ર પોતાના હાથમાં લઈને જોયું અને ગંભીરતાથી વાંચ્યું, તેની નોંધ લીધી અને સ્વીકાર્યું. કારણ કે આ એક દંપતીનો સવાલ નથી, આ લાખો પરિવારનો અવાજ છે. આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ 3 લાખની લોન સામે 2.25 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. બાદ પણ 33% વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને અન્ય ગેરકાયદેસર ચાર્જીસના નામે 4 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે. આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે કંપની દ્વારા નકલી સીલનો ઉપયોગ અને સરફસી કાયદાનો દુરુપયોગ કરીને ગરીબોના ઘર પર સીલ મારવામાં આવી રહી છે. આ જનહિતનું આવેદન જોયા બાદ એવું લાગી રહ્યું છે કે સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ સાથે જો અન્ય નાણાકીય સંસ્થાઓનો પણ હિસાબ ચકાસવામાં આવે તો આના કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. આવેદનકર્તાઓની માંગ છે કે આ મામલે તાત્કાલિક તપાસ થાય, FRI દાખલ થાય અને દોષિત કંપનીઓનું લાયસન્સ રદ થાય, જેથી ભવિષ્યમાં ગરીબનું ઘર આ રીતે ન છીનવાય. અમારા આ સમાચાર આપને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવશો. નમસ્કાર.